હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા વિદ્યાર્થીઓ, ક્યારના ફોન મેસેજ અને કોમેન્ટ તો ઢગલા બંધ આવે છે. ગુજરાતીનું પેપર આઈએમપી આપો. ચલો, આજના વિડીયોની અંદર આપણે જોવું છે ધોરણ 12 અને વિષય ગુજરાતી. જે વિદ્યાર્થીઓને કાલે ગુજરાતીનું પેપર છે તો ખાસ તમારું પેપર આપતા પહેલા આટલો વિડીયો ખાસ નિહાળી લેવો, કારણ કે આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા બેઠા પ્રશ્નો પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. રાઈટ? ઓકે. તો ધોરણ 12 અને વિષય આપણો ગુજરાતીનું આજે આપણે પેપર સોલ્યુશન કરવું છે. વિડીયોની અંદર નવા હોય તો કેવું ન પડે, વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારી બોર્ડની પરીક્ષા, તમારી બીજી પરીક્ષા, આની અંદર તમને આપણી ચેનલ ખૂબ ઉપયોગી થવાની છે. ચાલો શરૂઆત કરવી છે. આપણો વિભાગ એ છે પદ્ય આધારિત છે. 3 ગુણના તમને અહીંયા વિકલ્પો પૂછેલા છે. સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો છે. જરા ઝૂમ કરી લઉં તો કોઈને વળી ચશ્મા આવ્યા હોય તો જરા દેખાય. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર આપણો 1 છે, બા શેનાથી બીતા નથી? બોલો ભાઈ, બા શેનાથી બીતા નથી? તો બા જે છે એ મૃત્યુથી બીતા નથી. આમ તો જો કે મૃત્યુની બધાને બીક લાગે જ તે, પણ બા જે છે ને મૃત્યુથી બીતા નથી. ચલો, પ્રશ્ન નંબર આપણો 2 છે, જુઓ કાવ્યના સાહિત્ય પ્રકાર કયો છે? જુઓ કાવ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. શું આવશે? ગઝલ. ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો પૂછાય તો કામ થઈ જાય, એટલે ખાસ તૈયાર કરી લેજો. ચાલો, પ્રશ્ન નંબર 3, મોસ્ટ આઈએમપી 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? જવાબ આવશે નરસિંહ મહેતા. ગુજરાતી ભાષાના આદ્ય કવિ છે નરસિંહ મહેતા. ચાલો, ત્યાંથી આગળ વધવું છે ફટાફટ. માંગ્યા મુજબ પ્રશ્નોનો જવાબ આપવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન નંબર 4 છે, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? ભાઈ, ઈશ્વરને, ભગવાનને તમે કઈ રીતે પામી શકો છો? તો જવાબમાં આવશે, હું બોલું છું, પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી અને મનુષ્યના સ્વરૂપે તમે ઈશ્વરને પામી શકો છો. આ બધા સ્વરૂપમાં તમને ભગવાન મળી જવાનો છે. અને ભગવાન મારો નારાયણ ખૂબ દયાળુ છે, કરુણામય છે. તમે ગમે તેને જુઓ ને એની અંદર તમને ભગવાન દેખાય, પણ તમારી શક્તિ હોવી જોઈએ ભગવાનને ઓળખવાની. બાકી દરેક વસ્તુમાં ઈશ્વર છે જ તે. હા, ભગવાન છે, દરેક વસ્તુમાં છે. પૃથ્વીમાં છે, જળમાં છે, તેજમાં છે, વાયુમાં છે, સૂર્યમાં છે, ચંદ્રમાં છે, તારામાં છે, પશુ પક્ષીમાં છે, મનુષ્યમાં પણ ભગવાન છે. આ દરેક સ્વરૂપે ભગવાન ઈશ્વરને તમે પામી શકો છો. ઓકે, હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 5 છે, કવિ બોટાદકરનું આખું નામ શું છે? ચલો, કવિ બોટાદકરનું આખું નામ લખવાનું છે. તો દામોદર ખુશાલદાસ બોટાદકર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર આમનું નામ પૂછાય છે, એટલે જરા યાદ રાખી લેજો. દામોદર ખુશાલદાસ બોટાદકર એમનું આખું નામ છે, પૂરું નામ છે. ઓકે, વિડીયો ગમે તો જરા લાઈક શેર કરતા રહેજો. તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી એક કોમેન્ટ કરી દેજો ને, તો મને મજો પડી જાય. હાલો, 6માં, ભાણી શું વેચીને પેટ ભરે છે? તો ભાણી ચીભડા વેચીને પોતાનું પેટ ભરે છે. ચીભડા. જવાબ આવશે ભાણી શું વેચીને પેટ ભરે છે? ચીભડા વેચીને પેટ ભરે છે. ઓકે, હાલો આગળ વધવું છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર આપણો 7 છે, ફાટેલા સાડલામાં બા શું સીવે છે? ફાટેલા સાડલામાં બા શું સીવે છે? જવાબ આવશે નિસાસા નાખે છે બેઠા બેઠા. ફાટેલા સાડલામાં બા શું સીવે છે? નિસાસા જવાબ આવશે. હાલો પછી 8મા નંબરનો પ્રશ્ન છે, કોના દિલમાં દયા જાગી હતી? કોના દિલમાં દયા જાગી હતી? તો જવાબ આવશે ઓલિયાના દિલમાં દયા જાગી હતી. જવાબ આવશે ઓલિયાના દિલમાં દયા જાગી હતી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, 1000% સ્ટાર વાળો ક્વેશ્ચન છે. આને તૈયાર કરી લેજો ખાસ. ઓકે, હાલો પછી પ્રશ્ન નંબર આપણો 9 છે, નગરને અબુધ શા માટે કહ્યું છે? નગરને અબુધ શા માટે કહ્યું છે? તો કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે. નગરને અબુધ શા માટે કહ્યું છે? કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને શું કરી શકે છે? લલચાવી શકે છે. એટલા માટે નગરને અબુધ કહ્યું છે. રાઈટ? ઓકે, હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 10 છે, મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું? તો મિલન અને વિયોગનું સાક્ષી અગ્નિ.
કોણ છે? અગ્નિ. મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? અગ્નિ બન્યું છે. રેડી? ચાલો પછી આગળ વધવું છે. ચલો પ્રશ્ન નંબર અહીંયા તમને કીધું છે કે 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. દરેકના તમને 2 ગુણ મળે છે. પ્રશ્ન નંબર 11, 12, 13 અને 14. મસ્ત પ્રશ્નો આપેલા છે. 3-4 વાક્યમાં છે. જરા પ્રશ્નો જોઈ અને એકવાર તૈયાર કરીને જજો હો મારા વાલાઓ. ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 15. સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે. તો 15 અને 15 બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ એ તમને પૂછે છે. અથવામાં તમને કીધું છે ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું તમારે ચરિત્ર ચિત્રણ કરવાનું છે. પ્રશ્નો એકદમ મોસ્ટ ટાઈમ છે. તૈયાર કરીને જજો. ચલો પછી આગળ વધીએ તો આપણો વિભાગ બી ગદ્ય આધારિત છે. શરૂઆત કરી. તમને પહેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. તો પ્રશ્ન નંબર આપણો 16 છે. લેખિકાએ કોને ખાતર છેલ્લી મજલ જતી કરી હતી? લેખિકા જે છે એને કોને ખાતર છેલ્લી મજલ જતી કરી હતી? તો જવાબ આપણો આવશે દીકરી. દીકરીને ખાતર એમને છેલ્લી મજલ જતી કરી હતી. ચાલો પછી પ્રશ્ન નંબર 17. ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. 1000% આઈએમપી ક્વેશ્ચન છે. વારંવાર પૂછાય છે. તો અહીંયા આપણો જવાબ આવશે નિશિત. નિશિત નામની કૃતિ એમને લખી હતી. એના આ કૃતિ માટે એમને જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો. સારું એવું નામ છે ઉમાશંકર જોશીનું ગુજરાતીની અંદર. ચલો 18માં. બેંક માલિક કેટલા લાખનું જોખમ ઉઠાવવા તૈયાર થયો? આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે. વારંવાર એમસીક્યુમાં પૂછાય છે. તો જવાબ આવશે 20 લાખ. કેટલું? 20 લાખ. બેંક માલિક કેટલા લાખનું જોખમ ઉઠાવવા તૈયાર થયો? જવાબ આવશે 20 લાખ. રેડી? હાલો આગળ વધીએ. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ મળે છે. પ્રશ્ન નંબર આપણો 19 છે. એન્ટવ ચેખોવને કયો પુરસ્કાર એનાયત થયો હતો? એન્ટવ ચેખોવને કયો પુરસ્કાર એનાયત થયો હતો? તો પુશ્કિન એવોર્ડ. એન્ટવ ચેખોવને પુશ્કિન એવોર્ડ એનાયત થયો હતો. ચાલો પ્રશ્ન નંબર 20 છે. આંસુ ભીનો ઉદાસ પાઠના લેખકનું નામ જણાવો. આંસુ ભીનો ઉદાસ. જવાબ આવશે દિલીપ રાણપુર. દિલીપ રાણપુરા. આંસુ ભીનો ઉદાસ પાઠના લેખકનું નામ શું છે? દિલીપ રાણપુરા. દરેક વિદ્યાર્થી ખાસ તમને જણાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ, જો તમને કૃતિ અને લેખક નથી આવડતા તો તમારે અનુક્રમણિકા ભણવી છે તો એનો સરસ મજાનો વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે. એકવાર સર્ચ કરજો, આવી જશે. મસ્ત હસતા હસતા ભણાવ્યું છે. એકવાર જોઈ લેજો અને તૈયાર કરી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 21 છે. કિશોર મકવાણાનો કયા પાઠ તમારા અભ્યાસક્રમમાં આવે છે? કિશોર મકવાણાનો કયો પાઠ? લો, લેખકનું નામ આપ્યું છે ને પાઠનું નામ પૂછ્યું છે. જો કેવો પ્રશ્ન પૂછ્યો, સારો છે ને? આવો પ્રશ્ન પૂછાય, થોડું ધ્યાનમાં રાખવાનું હો મારા વાલો. ચલો જવાબ આવશે કયો પાઠ છે? તો ક્ષમતા અને બંધુતાના પથદર્શક. આ જે પાઠ છે ને એ આવે છે ને કિશોર મકવાણાનો કયો પાઠ? તો આ શું છે? આ અનુક્રમણિકા અહીંયા પૂછી છે ને આ અનુક્રમણિકા છે. તો ક્ષમતા અને બંધુતાના પથદર્શક આપણો જવાબ આવશે. ઓકે, હાલો આગળ વધીએ. તો એક વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પ્રશ્ન નંબર આપણો 22 છે. અમરનાથની યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ કયા હતા? અમરનાથની યાત્રા માટે જે પસંદ કરેલા ઘોડા હતા એમના નામ શું હતા? તો એકનું નામ હતું બુલબુલ, પછી રાજા અને નિશાત. બુલબુલ, રાજા અને નિશાત આ ઘોડાના નામ છે. અમરનાથની યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ છે બુલબુલ, રાજા અને નિશાત. રેડી? હાલો આગળ વધીએ. 23માં. ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? ગાંધીગ્રામમાં પ્રવેશતા જે નાયક છે એમને શું પ્રશ્ન થયો હતો? તો એમને એવો પ્રશ્ન થયો હતો કે જો એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને, શું એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને, એવો પ્રશ્ન એમના મનમાં થયો હતો. જો એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને. ચાલો પછી પ્રશ્ન નંબર 24. અનુરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો અનુરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? સુવર્ણ સરોવરમાં.
ચલો, અનિરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? સુવર્ણ કરોડામાં ઉત્પન્ન થાય છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 25 છે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું? તો ભોજાએ રહેઠાણમાં કૂવો બનાવ્યો. કૂવો નથી કહેતી લા ભાઈ, તમે ઓછું સાંભળો છો, મને એવું લાગે છે. કૂવો બોલું છું, કૂવો. શું બનાવ્યું તું? કૂવો બનાવ્યો તો. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું તું મારા વાલા? કૂવો બનાવ્યો તો. ના, એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 1000% મોસ્ટ આઈએમપી છે. વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું હો, એટલે તૈયાર કરી લેજો મારા વાલા. હાલો, આગળ વધવું છે ફટાફટ. ચલો, હવે તમને કીધું છે કે 3-4 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ 3 ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ મળે છે. 26, 27, 28, 29 પ્રશ્નો જરા જોઈ લેજો ને તૈયાર કરી લેજો. ચલો પછી સવિસ્તાર ઉત્તર લખવાના છે. કોઈ પણ એકનો જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 30 અથવામાં 30. હાલો, હવે ત્યાંથી આપણે આગળ વધવું છે અને મસ્ત વિભાગની આપણી શરૂઆત થાય છે. જે વિભાગ તમને ખબર છે કે આપણને આમ પરસેવો લાવી દે. વિભાગ સી વ્યાકરણ આધારિત છે અને સૌથી પહેલા તમને સમાનાર્થી પ્રશ્નો પૂછેલા છે. કેટલા સમાનાર્થી શબ્દો તમને પૂછેલા છે? ચલો, એમાં 1 નંબરે તમને કીધું છે ગોત્ર. શું કીધું છે? ગોત્ર. ગોત્રનું શું થશે? વંશ. અને વંશનું અહીંયા શું આપેલું છે? સમાનાર્થી કુળ. તો ગોત્ર કહો, વંશ કહો અથવા તો કુળ કહો, આનો એક જ મિનિંગ થાય છે. એટલે સમાનાર્થી શબ્દો સમાન હોય. ગોત્ર, વંશ અને કુળ આપણો જવાબ આવશે 31માં. ચલો પછી 32ની વાત કરીએ. 32માં કીધું છે ક્લેવર. શું કીધું છે? ક્લેવર. ક્લેવરનું સમાનાર્થી થશે ડોળ અને ડોળનું સમાનાર્થી પાખંડ. ક્લેવર, ડોળ અને પાખંડ. ઓકે. ચાલો પછી 33માં તાસીર. તાસીર એનું પ્રકૃતિ અને પ્રકૃતિનું થશે સ્વભાવ. આ મોસ્ટ આઈએમપી છે. 1000% મોસ્ટ આઈએમપી. વારંવાર પૂછાય છે. તાસીર, પ્રકૃતિ, સ્વભાવ વારંવાર પૂછાય છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો પ્લીઝ. ચાલો પછી દંભ. શું કીધું છે? દંભ. તો દંભનું થશે દેહ અને દેહનું થશે ખોળિયું. હવે આ દંભ, દેહ ને ખોળિયું આ પણ વારંવાર પૂછાય છે. એટલે 1000% મોસ્ટ આઈએમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. ઓકે. દંભ, દેહ અને ખોળિયું છે. ખાયું કેમ લખ્યું છે? ખોળિયું. ઓકે. ચાલો પછી 35માં મંગલ. મંગલનું થશે શુભ અને શુભનું થશે અહીંયા કલ્યાણ. જો મંગલ, શુભ અને કલ્યાણ. આવા પ્રશ્નો ઘણી વાર વારંવાર પૂછાય છે. એટલે જરા તમે છે ને ધ્યાન રાખજો. ચાલો પછી આગળ વધવું છે. તો હવે તમને કીધું છે કે રેખાંકિત, જેની નીચે રેખા કરી છે એનો વિરોધાર્થી શબ્દ લખો અને અર્થ ના બદલાય એ રીતે તમારે વાક્ય લખવાનું છે. તો કઈ વાંધો નહીં, ચાલો લખી દઈએ. ક્યાં ના છે? 36માં હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. હવે શાંતિની નીચે લાઈન આપી છે. તો પહેલા તો શાંતિનું વિરુદ્ધાર્થી શું થાય? અશાંતિ. શું? અશાંતિ. તો પહેલા લખવાનું કે શાંતિનું વિરોધાર્થી થશે અશાંતિ. તો લખવાનું પછી વાક્ય કે હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. એટલે એનું ઊંધું વાક્યનો અર્થ નહીં બદલાય, વિરોધાર્થી શબ્દ અંદર આવી જશે. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. અહીંયા કીધું છે કે બેઠો છું, ખેલવા બેઠો નથી. અહીંયા અશાંતિ, અહીંયા શાંતિ છે. એટલે અર્થ નહીં બદલાય. બીજું ખાસ કેવું છે મારે કે આજે છે ને 36મું 1000% મોસ્ટ આઈએમપી છે. 1000% મોસ્ટ આઈએમપી. ઘણા પેપર મેં જોયા ને એમાં આ પ્રશ્ન તો હોય જ છે. વારંવાર હોય છે. એટલે તૈયાર કરી લેજો પ્લીઝ. પ્લીઝ એમ કે પછી મારે તમને કેવું ના પડે એમ. હાલો પછી આગળ વધવું છે. 37માં એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. હવે લાઈન કોની નીચે આપી છે? આકર્ષક. હવે આકર્ષકનું પહેલા તો વિરોધાર્થી શું થાય? તો લખું છું અનાકર્ષક. અનાકર્ષક આ એનું વિરોધાર્થી. હવે વાક્યનો પ્રયોગ હું બોલું છું, તમે સાંભળી લો. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ અનાકર્ષક ન હતા. ન હતા. અહીંયા હતા છે, આપણે ન હતા લખવાનું. એટલે વાત થાય પૂરી. રેડ. હાલો આગળ વધુ. 38માં ઉછીનું માંગનારામાં અવિવેક હોય છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. વારંવાર પૂછાય છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. હવે ઉછીનું માંગનારામાં અવિવેક હોય છે. અવિવેક. અવિવેકનું વિરોધાર્થી પહેલા તો થાય વિવેક.
રેડી? તો કે હા રેડી. એટલે લખવાનું ઉશીનું માંગનારાઓ વિવેક હોતા નથી, વિવેકી હોતા નથી. ઉશીનું માંગનારાઓ વિવેકી હોતા નથી. પૂરું. હાલો પછી આગળ 39માં સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે. તો છેલ્લુંનું શું થાય? પ્રથમ. લખવાનું સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી. સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી. વાક્ય બની ગયું. પૂરું. તો પૂરું. ચાલો પછી 40માં મોટાની નીચે અંડરલાઈન આપેલી છે. છોકરો હવે મોટો થયો હશે. તો મોટાનું વિરોધાર્થી થશે નાનો. તો છોકરો હવે નાનો થશે નહીં. શું લખશો વાક્ય પ્રયોગ? છોકરો હવે નાનો થશે નહીં. પૂરું. હાલો હવે આગળ વધવું છે. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. શું? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો પ્રશ્ન નંબર આપણો 41 છે. વડના વૃક્ષ પર થતું ફળ. તો વડના વૃક્ષ પર જે ફળ આવે છે એને શું કહેવાય? ટેટો કહેવાય. ટેટો. શું કહેવાય? ટેટો. નહીં કહેતા? વડ એવા ટેટા, બાપ એવા બેટા છે ને, આ કહેવત છે, સારી છે. તો જવાબ આવશે ટેટો. ફટાકડા નહીં. ચલો 41 પછી 42માં શું કીધું છે? સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક. તો એને શું કહેવાય? પાયો કહેવાય. શું કહેવાય? પાયો. શું કહેતા? પાયો બનાવો, પાયો. તો સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એને કહીશું પાયો. ચાલો પછી 43માં કીધું છે ખરાબ ચાલ ચલ ગતવાળી સ્ત્રી. ખરાબ ચાલ ચલ ગતવાળી સ્ત્રી. તો એને શું કહેશું? કુલરા. શું કહેશું? કુલરા કહી શકો છો. ચાલો આગળ વધીએ 44માં લોકોમાં ચાલતી વાત. લોકવાયકા. શું કહીશું? લોકવાયકા. લોકોમાં ચાલતી વાત જેને આપણે કહીશું લોકવાયકા. ધ્યાન રાખજો, આવા બધા પ્રશ્નો પૂછાઈ જાય તો આપણા માર્ક્સ. પ્રશ્ન નંબર 45 વિશ્વના સર્જનની સર્વમાન્ય પ્રણાલી. તો એનો શબ્દ સમૂહ શું થશે? સૃષ્ટિક્રમ. વિશ્વના સર્જનની સર્વમાન્ય પ્રણાલી. ચલો પછી આગળ જઈએ તો તળપદા શબ્દોના શ્રેષ્ઠ ભાષાના અર્થ લખવાના છે. 46માં આપ્યું છે ઢાંઢો. મોસ્ટ આઈએમપી છે. ઢાંઢો વારંવાર પૂછાય છે તળપદા શબ્દોની અંદર. ઢાંઢાનો મતલબ થશે બળદ. હવે કોઈને કહેવું હોય ને તો બળદ નહીં કહેવાનું, જાને અહીંથી બળદ નહીં કહેવાનું, ઢાંઢો કહેવાનું. ઢાંઢા જાને અહીંથી, એટલે એને ખબર ન પડે કે ઢાંઢો એટલે બળદ થાય. ચલો પછી 47માં કીધું છે ઇસ્ત્રી. ઇસ્તરી. તો ઇસ્ત્રીનું શું થશે? સ્ત્રી. ઇસ્તરી એનું થશે સ્ત્રી. તમે બધા ઇસ્ત્રી ના કરતા હો. હાલો પછી આગળ વધીએ તો સાચી જોડણી શોધીને લખવાની છે તમારે. 48માં અખિલ. તો અખિલ. આવી રીતે તમારે અખિલ લખવાનું છે સાચી જોડણીમાં. ચાલો પછી 49માં ખીજડીએ. તો ખીજડીએ કેવી રીતે લખાશે? ખીજડીએ. ખીજડીએ ટેકરે એટલે ખીજડીએ આવી રીતે લખવાનું છે. ચાલો પછી 50માં કીધું છે ભૂતકાલીન. ભૂતકાલીન. ઓકે, ભૂતકાલીન. ચાલો પછી આગળ વધીએ તો તમને કૌંસમાં જે સૂચના આપી છે ને એ પ્રમાણે તમારે જવાબ શોધીને લખવાનો છે. પ્રશ્ન નંબર 51 છે જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા. વિશેષણ શોધવાનું છે. તો વિશેષણ આપણું આવશે જુગ્મ. વિશેષણ શું આવશે? જુગ્મ, જુગ્મ અને જુગ્મ. ચાલો પછી 52માં આ પછી ખાલી જગ્યા ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. વિશેષણ તમારે લખવાનું છે. તો વિશેષણ આવશે ઐતિહાસિક. ઐતિહાસિક. આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. જવાબ આવશે આ વિશેષણ લખ્યું છે ઐતિહાસિક. રેડી? ચાલો પ્રશ્ન નંબર 23 બાપુ લાવો ને એકદમ હું મારી લઉં. તો તમારે નિપાત શોધવાનો છે. તો નિપાત આવશે ને. અહીંયા લાવો ને આવશે નિપાત. રેડી? હાલો 54માં કહ્યું છે એ વાત ખાલી જગ્યા તું મનમાંથી કાઢી નાખ. નિપાત લખવાનો છે. તો અહીંયા આવશે નિપાતમાં તો. એ વાત તો તું મનમાંથી કાઢી નાખ. નિપાત આવશે તો. એ વાત તો તું મનમાંથી કાઢી નાખ. હાલો આગળ વધું છું. અહીંયા 54 પૂરો થાય છે પછી 55 અને 56 ઈ છે ને ઈ કટ થઈ ગયું છે. એટલે તમારે આગળ વધી લઈએ આપણે. હો ભાઈ,
હાલો 57મા નંબરનો પ્રશ્ન છે. તમારે કૃદંત લખવાનું છે કે આ તેલ ચિત્ર વળી ધારાસભાને ભેટ ખાલી જગ્યા છે. તો ભેટ શું આપવાનું છે? તો ભેટ આ તેલી ચિત્ર વળી ધારાસભાને ભેટ આપવાનું છે. કૃદંત આપણે લખ્યું આપવાનું. ઓકે, હાલો પછી આગળ વધીએ. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચલો રૂઢિપ્રયોગનો અર્થ આપું છું, વાક્યમાં પ્રયોગ તમે કરી લેજો. પ્રશ્ન નંબર 58 છે. લોહી ઉકળી ઉઠવું વારંવાર પૂછાય છે. લોહી ઉકળી ઉઠવું વારંવાર પૂછાય છે. તો લોહી ઉકળી ઉઠવું એનું થશે અત્યંત ક્રોધ આવવો. અત્યંત ક્રોધ આવવો. લોહી ઉકળી ઉઠવું તો એનો રૂઢિપ્રયોગ થશે અત્યંત ક્રોધ આવવો. ચાલો પછી 59માં બળતામાં ઘી હોમવું. આ પણ વારંવાર રૂઢિપ્રયોગ પૂછાય છે. તો બળતામાં ઘી હોમવું એનો મતલબ થાય ઉશ્કેરણી કરવી. ચલતી ગાડીમાં ચાલુ ચડી જવું એમ. ઉશ્કેરણી કરવી. બળતામાં ઘી હોમવું ઉશ્કેરણી કરવી. ચાલો પછી 60માં સગડ કાઢવો. તો સગડ કાઢવો એટલે થશે બાતમી મેળવવી. બાતમી મેળવવી. ચાલો પછી આગળ વધુ. તો કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાનું છે. કોઈ પણ 3ના તમારે ઉત્તર આપવાના છે. આપી દઈએ, વાંધો નહીં. ચલો 61માં કીધું છે હવે તમારો પથ નિષ્કટ થયો અને કીધું છે લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારો. તો હવે તમારો પથ નિષ્કટ છે એની જગ્યાએ તમારે કરવાનું છે નિષ્કર થયો. હવે તમારો પથ નિષ્કટની જગ્યાએ લખવાનું છે નિષ્કર. લેખન રૂઢિ તમારે સુધારવાની હતી તો નિષ્કર. ઓકે, ચાલો પછી આગળ વધીએ. 62માં તમે બધાય એક મહાશતરંજના સોગઠા છો. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારો. ભાષા સુધારવાની છે તો લખવાનું છે તમે બધાય એક. આટલા સુધી તો લખશો કમ્પ્લીટ. પછી મહા અલગ કરો, પછી મહા, પછી સત અલગ કરો. સંત રંજના છોકરા છો. છોકરા છો. આ રીતે તમારે લખવાનું છે. આગળનું તો એમને એમ લખવાનું છે તમે બધા, પછી મહા સંત રંજના છોકરા છો. પૂરું. હાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 63. ભાગીને ટેટો અંદર બધા લાગ્યા જોવા. પદક્રમ ગોઠવવાનો છે. પદક્રમ તમારે ગોઠવવાનો છે. તો આવશે બધા ટેટા અંદર લાવ્યા ભાગીને જોવા. બધા ટેટા અંદર લાવ્યા ભાગીને જોવા. આપણે પદક્રમ ગોઠવી દીધો. ચાલો પછી 64માં પ્રત્યય સુધારવાનો છે. શું પ્રત્યય સુધારવાનો છે? ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી. ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં ના આવે, ડેલીની આવે. ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. અહીંયા માં છે તો માં કાઢી અને તમારે ખાલી ની કરવાનું છે. ઓકે, આટલો જ ફેરફાર કરવાનો છે. હાલો પછી આગળ વધવું છે. તો તમને એમ કીધું છે કે નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવીને લખવાના છે. તો આ તો મજા આવે. સંયુક્ત અને સંકુલને સાદામાં ફેરવવાનું મજા આવે, એમાં કઈ છે જ નહીં. ચલો 1 નંબરે લખો સૌને થયું. આ 1 નંબરે. અને બીજું લખો આને પણ બોલતા આવડે. કે કાઢી દો. ખાલી શું કરવાનું છે? કે કાઢી દેવાનું છે. સૌને થયું. 1 મિનિટ. સૌને થયું એને અલગ રાખો, પછી કે કાઢી દો અને બીજા નંબરે લખો આને પણ બોલતા આવડે. 2 વાક્યો થઈ ગયા. આ 65ના 2 વાક્યો સાદા વાક્યો લખ્યા. ચાલો પછી 66ના 2 વાક્યો અલગ લખીએ. તો અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું. આટલા સુધી લખી નાખો. 1 નંબરનું વાક્ય, એક સાદું વાક્ય. અને બીજા નંબરે તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે. આ બીજા નંબરનું વાક્ય. આમાંથી કંઈ કાઢવાનું નથી પણ બંનેને અલગ કરીને લખવાનું છે. પૂરું. ચાલો પછી 67માં દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યા. એટલે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે કાઢી દો. પછી અને સૌ પહેલા બાની યાદ આવી એ લખી દો. ત્યારે કાઢી અને સૌ પહેલા બાની યાદ આવી. આ 1 નંબરનું વાક્ય, આ બીજા નંબરનું વાક્ય. પૂરું. ઓકે, ચાલો આગળ વધીએ.
હવે કીધું છે સંયુક્ત કે સંકુલ વાક્યોને ફેરવવાના છે. સાદા વાક્યો આપેલા છે એને તમારે સંયુક્ત કે સંકુલ વાક્યોમાં ફેરવવાના છે. તો શું કરશો? કાંઈ નહીં, ફેરવી દઈએ. વિદ્યા ભણીને આવ્યો, જાણે બદલાઈ જ ગયો. વચ્ચે તમારે મૂકવાનું છે સંયોજક, તો લખો તો પણ. આ બંનેની વચ્ચે લખવાનું છે તો પણ. વિદ્યા ભણીને આવ્યો તો પણ જાણે બદલાઈ જ ગયો. પૂરું? ઓકે, આટલું તો પણ લખજો વચ્ચે. ચાલો પછી આગળ વધી 69માં. એવી ચર્ચો નીકળી. હવે આ વાક્યને લખવાનું છે. એવી ચર્ચો નીકળી, પછી વચ્ચે લખો કે એવી ચર્ચો નીકળી કે પછી આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ. અને અહીંયા લખવાનું છે તે. અહીંયા કે લખવાનું છે ને અહીંયા તે લખવાનું છે. એવી ચર્ચો નીકળી કે આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ. તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે? કે અને તે આ બે વચ્ચે તમારે લખવાનું છે. એટલે પૂરું. ચાલો પછી 70માં. જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી. તો એમનું એમ લખશો, પણ અહીંયા વચ્ચે તમારે લખવાનું છે પરંતુ. કિંતુ પરંતુ. જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કઈ જવાબ ન મળ્યો. તો લખવાનું છે પરંતુ. રેડી? ચાલો અહીંયા આપણો વિભાગ સી પૂરો થાય છે. અહીંયા વિભાગ ડી. આખે પાણી આવી ગયું પેપર સોલ્યુશન કરતા કરતા. તો તમને પણ આમ થોડી તકલીફ પડતી હશે, એટલે વ્યવસ્થિત પેપર સોલ્યુશન કરજો. તમારા માટે ખૂબ મહેનત કરું છું. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જરા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક શેર કરતા રહેજો. સારી એવી તમારા જેવી પહેલી કોમેન્ટ કરતા રહેજો. ચલો વિભાગ ડી, તમારો અર્થગ્રહણ તમને આપેલું છે. સરસ મજાનું કાવ્ય વાંચીને તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. કાવ્ય જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. પછી અહીંયા પ્રશ્નો આપેલા છે, તમે જોઈ જવાબ શોધી લેજો. ચલો પછી તમને અહીંયા ગદ્યખંડ આપેલો છે, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ગદ્યખંડ છે, સ્ક્રીનશોટ લઈ લો અને અહીંયા પ્રશ્નો આપેલા છે, જોઈ લેજો. ચલો પછી ત્યાંથી આગળ વધીએ છીએ. ગદ્યખંડનો ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ કરવાનો છે, અહીંયા આપેલો છે. ચલો પછી આગળ વધીએ. તો અહીંયા તમને ગદ્યખંડ આપેલો છે, એને તમારે ફરીથી કાળક્રમમાં ગોઠવીને લખવાનો છે. તો જરા આને ટેલી કરી લેજો. ચલો આવી ગયું છે વિભાગી લેખન સજ્જતા. તમારે પત્ર લખવાનો છે 83માં. 84માં તમને ગદ્યખંડનું વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતર કરવાનું છે, અને અથવામાં તમને ભાવાત્મક ગદ્યમાં રૂપાંતર તમારે કરવાનું છે, લખવાનું છે. મજા આવે એ લખો. અને છેલ્લે લાસ્ટમાં આપણને નિબંધ આપેલો છે. 3 નિબંધ આપેલા છે સરસ મજાના, જે મજા આવે તમે લખી શકો છો. એટલે પ્લીઝ આને જરા તૈયાર કરી અને એકવાર ચેક કરી, ટેલી કરી અને પછી જજો તમે પેપર આપવા. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. તમારું પેપર સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરીશ. સારું એવું પેપર આપીને આવજો. અને વિડીયોની નીચે જરા જણાવજો મને કે તમારું પેપર કેવું ગયું છે. કાલે આપીને આવો ત્યારે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ.